નમસ્કાર મિત્રો, ગુજરાતી GJ3માં સ્વાગત છે। રાપર તાલુકાના ખાંડક ગામના શિવરામ મહારાજ રાજગોર બ્રાહ્મણની દીકરીની સગાઈ થઈ ગયેલ હતી। ઇન્સ્ટાગ્રામના પ્રેમથી બીજો ફાવી ગયો। એ પહેલાં મારી ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। બોલો। હલો મનસુખભાઈ, જય માતાજી, સુખી રાખે ભગવાન તમને। મહારાજ બોલો। મહારાજ ખાંડેક થી મારા બાપ આફત આવી છે, બહુ તકલીફ પડી। હા શેની? તમે મનસુખભાઈ રાઠોડ બોલો રહ્યા? હા આ વિદ્યા મેલો હોય ને? હા એટલે મારી બાઈ માળા અને હું મહારાજ છું, મટવી બોલું, અટક મારી મટવી, બરોબર, જૂના માખેલના ખાંડેક રહી અમારા બાપ દાદાના મોહારમાં। હું સતીત બોલી 4 વર્ષનો હતો અને મારે ખોટો સંબંધ ન લાગે, મારી માનો સંબંધ ખોટો હોય તો માને હાથ જોડું, માં તમારાથી દુનિયામાં કોઈ વધુ નહીં, પણ ખોટો સંબંધ નહીં લાગે। એટલે મનસુખભાઈ રાઠોડ તો મને ઘણી ખબર, હું સતીત ગઈ। મારી દીકરી 21 વર્ષની 6 મહિનાની થઈ, દેવિકા નામ, હા બરાબર। અહીંયાના છે 100 ઘર, મારું એક જ ઘર મઠવીનું, બરાબર। ખાંડેક મારું ગામ, તાલુકો રાપર, જિલ્લો કચ્છ, ભુજ વાગડ, બરાબર। પછી દીકરીની મેં હગાઈ કરી ચૈત્ર સુદ બીજ, અને સામે 2 બેન ભાઈ ને આપણા 2 બેન ભાઈ, અને છોકરીથી મોટો 2 વર્ષ છોકરો સુખદેવ નામ આપણો, અને દાત્રાના હગાઈ કરી, સાતરપુર તાલુકાનું ગામ, અમે ભક્તિદાસ અસલ હગા બીજના હગાઈ કરવા મનસુખભાઈ। અને એકમની રાતે આપણે ગેતે નલાયક નો છોકરો, ઈ છોરો જો એ આપણી ખડકે વ્હીલ મોટરસાઇકલ નો એવડું કુંડું કરી દો લોટલો, બરાબર, એમાં કંકુના હાથિયા કરે, કંકુથી મોગલ લખા, હા ભરતો। પછી બીજના હગાઈ વાળા આવે, એમ હતા પાડોશણીઓ અમારી ઘરે બચારી પાડોશણીઓ આવે, શિવાની છોકરીની હગાઈ છે, નારિયેલ આવ્યો એટલે આપણો ત્રીજી દીકરી મોટી દીધલ જાતા વાળે, 3 દીકરીઓ 1 દોતરો, એ 4 દોતરા આયા અને દીકરી આવી અને જમાઈ આયા। તે જમાઈ ની બીજી બાઈઓ કે વેલા શું છે ખડકીએ, આ જોતો ખરો કુંડું આવું છે નું, કે વેલા એ પગે દોડ નાખ્યું, કાકોક નન કશો રમ્યા। પછી મનસુખભાઈ મને રોગું આવી જાય, મારી દીકરી 6 મહિનાની થઈ, કોઈ ગામમાં ખરાબ નથી, તો 18 વર્ષની હતી ને વેલી એને લઈને જાય। પછી એ હગાઈ વાળા આયા, હગાઈ કરી ધામધૂમથી, સમાજ લેવલ, ભગવાન લેવલ, ગોળ વેચ્યા, ગોળના કાંકરા વાદ કરીને હગે એકબીજાને દીધા, શીરા બનાવ્યા, ટોપરા પાક, એ બધાને જમાડ્યા। આપણે 50-60 માણસ આપણે બીજા ખાંડેકના જમાડ્યા, બધા ડાયરો હતો, હગાઈ કરી। પછી દીકરાની અમે 30ની જીપ લઈને ગયા, હું કહી આવ્યા, એને એવું આશ્વાસન દીધું, વહુ એવા બચારા ડાયા, છોકરે 10,000નો વહુને મોબાઈલ દીધો, રૂપાળા 1.5 મહિના વાતું કર્યું। અને મારા ભાઈ 2 મહિનામાં મનસુખભાઈ રવતીની વાર હતી ને અમે 2 વાગે ઉતારતા, મારી દીકરી એને ઉપાડી આ ખાંડેક વાળે, મારા ભાઈ મનસુખભાઈ આ ખાંડેક વાળે ઉપાડી આ કામ કયા વાળે, એટલે 3 દી જાય એટલે અમારે દાંતરા વાળી હગાઈ તૂટી ગઈ। હવે એક પાસે અમે દીકરી કરીએ, એક પાસે છોકરો, વહુ એને છોકરે 1.5 મહિનો વાતો કરીએ ફોનમાં, વહુ એમાં રૂપાળા બચારા, એક પાસે છોકરો નતા। એટલે મનસુખભાઈ મારે તો તમારે હનુમાન દાદો લંકામાંથી સીતાથી લઈ આવ્યા મારા ભાઈ। અને પછી એમ મેં સોવટ મેલી, એટલે કે મેલી જાય, મેં શું મેલી જાય, પછી અમુક કેસ નથી કરો, મેલી જાય, કેસ એ ન કરવા દીધો। પછી મનસુખભાઈ અત્યારે કેસ હવે તમારા એક ભચાઉને માણે કીધું, રાપર પોલીસ આ ચાલે તેમ નકર ભચાઉ મારી બેન ગાંધીધામ પોલીસમાં છે, ભચાઉથી મારા લગાડો। તે મનસુખભાઈ ગઈ 31 તારીખે મેં કેસ લગાડ્યો છે ગરેણાનો, અને મારી દીકરી મગજની સ્થિતિ બરાબર નથી, પટારામાં અમારે જૂની ભેણીએ, નરિયાવાળી ભેણીએ આથમણા બાનો ઓળો ડેલો, એમાં ભગવાનનો ગોખલો સબી આડે ધૂળો પડ્યો તો ચાવી એનો, મારા કને ચાવી એનો, મોટા છોકરાનો મકાન બાજુમાં આથમણા બાનું, ઈ મકાનમાં સતવારામાં રહી અમે, મોટો છોકરો બધા ભેરા નનકો છોકરો, હગાઈ આ નવા સતવારામાં કરી। એટલે ઈ ચાવીઓ ભેટ ટપી બાવળામાંથી ચાવીઓ લઈ ગયો, ચાવીઓ લઈ તાળું ઉઘાડી, પટારો હેર્યો મારી ઘરે પડ્યો, એમાંથી ઘરેણાનો ડબ્બો હતો, મને તેણે 44 વર્ષ થયા, અત્યારે 64 વર્ષ થયા, અને ઘરેણાનો ડબ્બો લઈ ગયો, આધાર કાર્ડ છોકરાને લેવડાવી લીધું, અને અમારું રાશન ક્યાં થવાથી લઈ ગયો। એટલે તમારી ભલાઈ, હવે તમારે મેં આ ફોન કર્યો, તમારી વાત ચાલુ હતી, એટલે મને એક જાણે દીધા તમારા નંબર, એટલે મેં ફોન કર્યો। ઘણી ખબર મનસુખભાઈ ને આટલું કરી જો મારા ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર। મતલબ આપણે આ ઓડિયો વાયરલ કરવો છે? હા તમ તારે કરો દે, એમાં બધામાં ભલે આપણે સતમાં છે હાલવું, બરાબર છે, તમારા ઉભા રહ્યો 1 મિનિટ લખી દો। હા ભલે મારા ભાઈ, કમાને ઘણી કમાવ, ફોટો દીકરી, મારી દીકરી નથી, મારી બાયડી જાતી નથી મનસુખભાઈ, અને હું નથી ભાવતું। હા તમને કહું, હળવારો આટલી તારીખ નો લઈ ગયો, 3 મહિના માથે 10 દી ઉભારો,
મોબાઈલ વાળી ડાયરી તમને બતાવી છું, મારે ખોલી રાખી હતી તમારે સારું, પણ હું જો તારીખ 28/5/2024 મંગળવારની રાત્રે 2 વાગ્યાની અંદર આબરૂ લઈ ગયો ને છોકરીને ઉપાડી ગયો. હા, એ તો થઈ ગઈ વાત. મારી વાત સાંભળો. હવે હા સાંભળું ગયો. તમારી દીકરીને લઈ ગયા ને? એ તમારી દીકરીને ઉપાડી ગયા ને? હું મારી દીકરીને ઉપાડી ગયો ને હગાઈ કરેલ હતી 2 બેનભાઈની આપણી. એને હગાઈ કરી ગયો તો ઈ જ લઈ ગયો કે બીજો? અરે મારા ભગવાન મનસુખભાઈ, તો ઈરખી દિવાળી હાકરના શીરા ખાઈએ આપણે. ઈ નહીં હબકર કરી ગયો, એ હબકર કરી ઉપાડી ગયો તો સારું. એક જ દીકરાને મેં અર્પણ કરી, સમાજ લેવલ, ભગવાન લેવલ. મારા બાપા આ તો બીજો ઉપાડી ગયો ખાંડેકનો. ખાંડકનો. હવે તમારું હા, અને હગાઈ કરી દાંતરાણાનો. ખાંડેકનો ભાણેજ છે, બરોબર? ખાંડેકનો ભાણેજ ઈ દાંતરાણા. એક જ દીકરાને મેં અર્પણ કરી. તમારું નામ? મારું નામ જો તમારે શિવરામ લખધીર મટવી લખી લો. શ્રીરામ. શિવરામ, શિવરામ. હા, એક શિવ પછી રામ, લગતી ર. હા, એક મિનિટ. શિવરામભાઈ. અને મઠવી સાંભળો, મઠવી રાશન કાર્ડમાં ઈ છે, અટક મઠવી. શિવરામભાઈ લખધીરભાઈ લગતી ર. હા, લખધીરભાઈ. હા, મઠવી. મોઢવી. હા, મઠવી, બરાબર. મઢવી. અને છોકરો લઈ ગયો એનું નામ લખવું છે. મઢવી શેમાં આવે? મઠવી આવે આપણે અમારા બ્રાહ્મણમાં આવે. બ્રાહ્મણ. મહારાજામાં. હા, મઠવી ખાંડેકો લઈ ગયો ખાંડેકો. તેમને એટલે વ્યાસમાં નહીં ને? ના, રાજગોરમાં. 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 હા, રાજગોર. હા, રાજગોરમાં. મનસુખભાઈ ઘણી ખબર તમારે રાજગોરમાં. રાજગોર. અને છોકરીનો ફોટો મેલું કેતા હતો. હા, મેલો ફોટો મેલો. પછી હા, નંબર. મારે આ સાદો ફોન છે, મારે સાદો છે, રબર વિંટલ પડ્યા. મારી છોકરી વસેત રહી ને, અને મોટો દીકરો વેણું પહેણાયા. વેણું મહાસુદ બીજ નો મેળો ભરાઈ. વેણું પરમાર રજપૂત હાથે ચડી ગયા ગાય ઉમા. એટલે અત્યારે આ દીકરીનો છે ફોન, વસેત નો દોતરો ધાવણો, વહુ ને પોતરો ધાવણો, ઈ હાથમું કરવા ગયા. દીકરી અહીંયા હાથમું. એનામાંથી હવે તમને એના નંબર માંથી તમારા નંબરમાં ફોટો મેલી દેવો. હા, હવે મારી વાત સાંભળો. હવે તમારું નામ શિવરાજભાઈ લખધીરભાઈ મઢવી, રાજગોર, બ્રાહ્મણ. ગામ કયું? હે, ગામ? ગામ ખાંડેક. એક મિનિટ. ખાંડેક. હા, ખાંડેક. તાલુકો રાપર. લખો, તાલુકો રાપર. રાપર. જિલ્લો કચ્છ, ભુજ, વાગડ. જિલ્લો કચ્છ. જિલ્લો કચ્છ, ભુજ. હા. અને વાગડ. આ પાકો એડ્રેસ. વાગડ. ઓકે. હવે અને મારું નામ. હવે એક હું જેટલું પૂછું ને એટલું બોલો તમે, વધારે ન બોલો. હા, એટલું જ બોલું. લે મનસુખભાઈ. હા, હવે આ લઈ જે તમારી દીકરીને ભગાડી ગયો, ઈ કઈ સમાજનો છે? ઈ છે તો આ બ્રાહ્મણ સમાજનો. હા, ઈ ક્યાં બ્રાહ્મણ છે? ઈ ખાંડેકો. ખાંડેકો બ્રાહ્મણ. હા, ખાંડેકો રાજગોર. ઈ રાજગોર. બરાબર. એટલે આનો પ્રેમ સંબંધ હતો? ના. તો આ કોમન થી મનવારી ગયો. ગમે એમ કે કોઈ અહીંયા વરાતો નથી. 12 મહિના કે કોઈ આપણી શેરીમાં નહીં ચાય, રોકામાં હું પાડી મેળવા લાવું તો નહીં ચાય નથી દેખ્યો. હવે અને આવું કરે એને કાકાએ આવું કર્યું તો ખાંડેક માંથી ઉતારી ઉપાડી 10 વર્ષ પહેલા. આ છોકરાને કાકાએ ભગવાનના આખા ગામમાં હું તમને અભિપ્રાય દઉં કે આ દીકરીનો બાપ, આ દેવિકા, આપણી દીકરીનું નામ દેવિકાબેન શિવરામ મઢવી, બરાબર, કે એનો બાપ કેવો છે અને આ છોકરો ઉપાડી ગયો એનો બાપ. ગામમાં બધા કહે છે કે આ આવું ભડુઆ કરે છે. એને ભાઈ એને કાકાએ કર્યું હતું 10 વર્ષ પહેલા ઉતારની દીકરી. અને વળીને આવું બન્યું. બચારા રબારી કે આને બારો કટાય ગામમાં. અમારામાં કે નગરનો રખાય હતો. આવો ખરાબ માણસ છે. બરાબર. ઓકે, હાલો. હવે આ છોકરાનું વિરુદ્ધ છોકરાનું નામ શું છે? છોકરાનું નામ રામો, રવિરામ. એને પ્રેમ લગ્નમાં રવિરામ લખાયું છે, બરાબર. અને મુંદ્રા પ્રેમ લગ્ન કરાયા. એના બાપને, એ છોકરાના બાપને હગો મોમાનો દીકરો PSI માંડવી. અને ઉમા એના પરિવાર વાળા રહે છે, એના દાદાના પરિવાર. 28 તારીખનો ઉપાડી ગયો. અને મનસુખભાઈ 29 તારીખના મુંદ્રા શંકરને મંદિરે એના મોમાને છોકરે પ્રેમ લગ્ન કરાયા, બરાબર. 29 તારીખે બુધવાર. અને મા બાપ મુંદ્રાના કર્યા કોલી કોલાઈ. એ છોકરાનું નામ રવિરામ. પ્રેમ લગ્નમાં રવિરામ કર્યો છે. રવિરામ.
રવિરામ, એના બાપનું નામ હેમંત. હેમંતરામ. હા, હેમંત ખાંડેકા. હા, હેમંતભાઈ ખાંડેકા. હા, બસ આ તમારે પાકું. અને આપણી દીકરીનો પછી તમે કહો એટલે ફોટો મેલું. બાપ ઘણી ખબર તમને. ખાંડેકા. હા, ખાંડેકા, બરાબર. ખાંડેકા. હવે તમારી દીકરીનું નામ શું હતું? દેવિકાબેન શિવરામ મઢવી. હા. હા, દેવિકાબેન દેવિકાબેન શિવરામ, શિવ અને પછી રામ. શિવરામ. શિવરામ કર્યું ને, થઈ ગયું. અને મઢવી પાછું દેવિકાનામાં મઢવી લખેલું. મઢવી. મારી વાત સાંભળો, એમની આને હા, હા, પ્રેમ બોલો. લગ્ન કરી લીધા તો હવે આને હા. આપણે આ બધું મૂકવાનું હવે શું કારણ છે? હે, હા, હવે આ બધું વાયરલ કરવાનો મતલબ શું છે એમ તમારો? એટલે મારે પાછી લેવી છે દીકરી. પાછી લેવી છે? હા, અને 8 તારીખની મુલાકાત કરાવી. રાપર સાંભળજો હા. મનસુખભાઈ, હા. કે મેં છોકરીને હાથ કર્યો ફરફરતી ફરતી. બાપા મારી વાત સાંભળો, હું તો ભોરો માણા, મારો દાદો ભોરા. બાપા મારી વાત કરતા હું સિરાઈ પડ્યો, રોઈ ગયો, રોતો પોલીસ સ્ટેશન બહાર નીકળી ગયો. તે બધા સુધી રોતો ગયો. અને બચારા શેઠિયા કાકો કેમ રોતા હોય. પછી મારી બાયડી નપાઈ કોરાણી છે, મોણાથી પહેણ્યો, એક જ દીકરી મારો. એને પછી એને જે લઈ ગયા વાળા હતા એને હરખી ઉગાડ્યું દીધી પોલીસ વાળાથી નબી આવી. તો કે હમણાં પુરાવી મળશું બેન, લેડીઝ પોલીસ. તો કે હું તમારે નથી કહેતી, મારા દુશ્મનને કહું. અમારી હગાઈ તોડાવી નાખી અને મારી દીકરી લઈ ગયો. અને અત્યારે પૂર્વીય શું છે, આ મારી બાયડી બોલી તકડ કલાક કેળાયા. છોકરો આપણે હગાઈ તૂટી, 2 માં દીકરો પછી આવ્યા. હું તમને સત્ય કહી મારા ભાઈ, હવે મારી દીકરી મારે પાછી લેવી. મને બાપ કીધો દીકરીઓ પ્રેમ લગ્ન કરીને જાય ગમે એ જ્ઞાતિનું. બાપને શું કહે, તું મારો બાપ નથી, હું તને ઓળખતી નથી. મારી દીકરીએ બાપ કીધો એટલે મેં પોલીસ થાનામાં કાલે પોલીસ સ્ટેશનમાં ગયો તો. 2 તારીખ એને દીધી હતી. મેં પોલીસ વાળાને કીધું ભલાઈ કરો, તમારે નમું છું ભારત સરકાર પોલીસને, પણ મારી દીકરી બાપ કીધો છે એટલે હું સત્યાગ્રહ માટે ઉતરી જાય, ભલે મારે મરવું જોઈએ. મારી દીકરી રિટર્ન પાછી લઈ હું. પણ બાપા, કાયદામાં એવી જોગવાઈ નથી કે 18 વર્ષની દીકરી થઈ ગઈ એટલે ઈ છે ને ઈ એની ઈચ્છા મુજબ જીવી શકે છે. બંધારણમાં આવી જોગવાઈ છે. એ તો મને ખબર છે કે સરકારનો એવો નિયમ છે, પણ મનસુખભાઈ મારી દીકરી થઈ 21 વર્ષની 6 મહિનાની, તો 18 વર્ષની હતી ને વહેલી એને લઈ ગઈ હોય. મારી દીકરી અત્યારે એમ કરી હગાઈ કર્યા છે. મોટી દીકરીને ઘરે એક રાત માં દીકરી ગયું. લક્ષ્મી નામ છે. મને ગાય દોવા દે ને, મારી હાઉન 2 ભેગું છે દાતરાના, મારે દોવા શીખવું છે. આપણી છોકરી આ દેવિકા એમ કરી મારા ભાઈ, કોઈ ગામમાં ન કે ખરાબ એમ, અને કોઈ દી એના અમે ઈ નથી ચાન્સ જોયા નથી ભેરા. ખાલી આ ઓડિયો વાયરલ થવાથી ખાલી એટલો જ ઇફેક્ટ પડશે કે સમાજની અંદર આવા ખરાબ માણસો હોય છે કે જેને દીકરાની સગાઈ તોડાઈને પોતાના સુખ માટે થઈને કોઈનું ઘર બરબાદ કરે છે. હા, બસ ઈ તમારી વાત સાચી. આટલો ઇફેક્ટ આમાં પડશે કે આવા માણસો છે કે જેને હા એવો એટલો જ ખાલી આનો મુદ્દો ઉભો રહે છે. હા, એ તો તમારી હોશિયારી પ્રમાણે ઘણી ખબર. મનસુખભાઈ રાઠોડને મારો આશીર્વાદ, એના પરિવાર વચ્ચે ભગવાન કરોડોપતિ કરે. આમાં હોય કે જે દીકરી છે એને ઇન્સ્ટાગ્રામમાં કે ફોન થી એનો પ્રેમ સંબંધ આમાં હશે. તમને ખ્યાલ નથી? હા, ના કાંઈ ખ્યાલ નથી મારા ભાઈ. કેમ કે અત્યારે તમારી ઉંમર કેવડી છે? તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 64 વર્ષની. મનસુખભાઈ 64. દાદા તમે ભણેલ છો? હવે ભણેલ છો. 5 ચોપડી આપણે નવનીતલા જોશી માસ્ટર હતા આપણા. 5 ચોપડી એટલે બહુ કહેવાય. 5 ચોપડીમાં તમે પીએસઆઈ બની ગયા. 5 પાસ કર્યો મારા ભાઈ. એટલે આ ઓડિયો વાયરલ થવાથી ખાલી એટલો જ બનાવ રહે કે આવા ઘર બરબાદ, પ્રેમની અંદર બીજા ઘણા દીકરાના ઘર બરબાદ થઈ જાય. બાપો મારો. હા, એટલે બને ત્યાં સુધી સમાજે સમાધાન કરી અને એકાબીજા એડજસ્ટ કરી લેજો. હા, બરોબર. આમાં તમારી દીકરી ભગાડી ગયો એનો ફોટો નાખો. હા, ભલે. તમારી દીકરીનો અને તમારો ફોટો મોકલો. ભલે. મારી દીકરીનો ને મારો 2 બાપ દીકરીનો દીકરીનો ને. હા, બેયના ભેગા નહીં, અલગ અલગ ફોટા સિંગલ મોકલો. પેલો છોકરીનો મેલું, આપણી દેવિકાનો, અને તેકર મેલું મારો. હવે તમે ભણેલ છો એટલે આ ઓડિયો યુટ્યુબ માં વાયરલ થાય. હોય બાપા. એટલે તમે સમજો છો ને આ બધી વસ્તુ? બધું સમજુ મારા ભાઈ. તમારે સમાજમાં આવો ઇફેક્ટ આવશે કે આવા માણસો કોઈના ઘર બરબાદ કરી નાખે છે. બરોબર, સાચી વાત.
આટલો જ ફેર આમાં આવશે. કાયદામાં જોગવાઈ નથી કે તમારી દીકરી પાછી આવે. બરોબર. ઈ પ્રેમ છે થોડાક દી હાચવશે, પછી એનો હેત ઉતરી જાય ને એટલે ઈની પાછી આવીને રોહે. હા મનસુખભાઈ આશા છે પછી તો દીકરીને પછતાવો થાય. અદલ વાત કરી. કેમ કે પ્રેમ કરતી વખતે આંબા નાંબલિયું બતાવે, પાણીપુરી માંગે તો પીઝા તમારી ખવડાવે. બોલ્યાની વાત હું એમ જ માણસોને કહું છું, આંબા આંબલિયું બતાવે દીકરીઓને ફસાવે છે. બસ હા, તમારી સત્ય વાત બાપ સત્ય ઘટના છે. જેના બાપ ઇજ્જત વગરનો હોય ને એના છોકરા આવું કરે. બસ એવા કરે. અરે મારો ભગવાન તમને હો વરાલા કરે. અદલ વાત કીધી. મારી માય ભક્તિદા હતા મારા બાપ. કીર્તન કરતા ટેસ્ટ ઉતારી લીધો એનો દીકરો. અદલ વાત કરી મનસુખભાઈ. કેમ કે પ્રેમ છે ને ઈ દીકરીને પ્રેમ જયારે કોઈ છોકરાનું થાય નહીં, પછી એક છોકરું થાય ને ત્યાં લગન એને એઠી ઉતરવા નો દે, એને માંગે ઈ ખવડાવે, પાણીપુરી માંગે તો પીઝા ખવડાવે, અને નવા નવા ડ્રેસ લઈ દે. ઈ એનો એક છોકરું થઈ ગયા પછી ઈનો ઈ બીજી છોકરી હારે ભવાડો કરશે. હા અદલ વાત કરી મનસુખભાઈ. અદલ વાત કરી બાપો તમે સત્ય ઘટના હો. કેમ કે અત્યારે મારી સમાજ લેવલે જેને સમાજની અંદર તમે 250 જણાની જાન જોડીને જાઓ, હિન્દુ સંસ્કૃતિ મુજબ ફેરા ફેરવો, હવે જો તમારી વાત હાચી. અદલ વાત કરી મારા ભાઈ. અદલ વાત કરી. જાન દોડીને આવે આપણી દીકરીને પહેરવા ઈ હાચું હતા મારા ભાઈ. હવે અમારી ઘરની જેવું ઈ હા લાશ થઈ ગઈ છે. જેમાં મારી ઘરની જેવું જો મનસુખભાઈ. હાલો જય માતાજી મનસુખભાઈ. જય માતાજી બેન. બોલો. એ ભાઈ આવી તકલીફો આવી ગયું છે. આ મહિના 3-4 ઢોળીએ રહ્યા પણ ગરીબ માણસની થા કોણ સાંભળે. બે માળી એમાં એવું છે, આમાં ધા સાંભળ્યા જેવું નથી. તમે જે દીકરીને મોટી કરી, જેને ધવરાવી, બધું કર્યું, પણ આ છોકરાઓને અત્યારે ઇન્સ્ટાગ્રામ નો પ્રેમ છે એટલે ઈ માં નહીં ભૂલી જાય ને બાપ નહીં ભૂલી જાય. કેમ કે અટાણે એને આવી લાલચું દીધી હોય અને લલચાવી હોય એટલે એને મોટા આંબા નાંબલી મોટા તાજમહેલ બતાવ્યા હોય. ઓય આ જારમાં એમ ફસાવી દીધી. મારી દીકરી 20 વર્ષની થઈ તો સેકન્ડ તો મારાથી અરગી નહીં. ગામ કોઈ મોટી દીકરી ઘરવાય તો નહીં. તમારી યાદ એને આવશે ને એટલે તમારી પાસે તમારા ઘરે વી છે, એ તમને ગેરંટી દઉં. પણ પછી તો એવું હોતું નથી. અટાણે તો ઓલો હાસવતો હોય ને, અટાણે તો બાપા એને માંગે એવા તેલ લાવી દેતો હોય છે. અટાણે તો માંગે એવું બધું લાવી દે. કેમ કે એને આમાં કેવું છે કહો, એક હવે ગામમાં મજા છે કહો. હવે કાયમ અમારે જાવું શાક લેવા, ડબ્બા લેવા, કાયમ આમાં આવે, લોહીના પાણી થઈ જાય, લોહી બધું બળી જાય તો હવે અમારે શું કરવું? કાંઈ એટલે તમને કોઈ ધાક ધમકી મારે છે તમને? હવે અમને તેથી હમણાં વચમાં તમારા ફોનમાં ડોકરા ના આવ્યો તો કે તારી માં ખાધી હોત કે ખેતરે આવ ડોકરો ખમકતો આવું રહ્યો. એને મોટા છોકરા કાઈ નો થાય. ઉપાધિ કરો. એને શું છે, એને મોહાર છે માંડવી કોની આ 60 પેઢી ચાર ધંધો કરે ઉપાડ્યાનો. એને હુતારની છોકરી ઉપાડી છે અમારા મોટા વાહ માંથી. એને 7 વર્ષ 2 છોકરાની માં થઈ ગઈ. એટલે ઈ છે એમાં કહો. મતલબ આનો ધંધો જ આવો છે. હા એનો ધંધો 60 પેઢી છે એમ માનો તો એની ઘરે લગ્ન પ્રસંગ નો ગુણપતિ નથી બેઠો. હા અને એની છોકરી છે શિક્ષક, બેડીએ ભણાવે છે છોકરા. આખી એમ માનો કે વેતર ગાડી ગઈ પણ કોઈ સમાજ વાળો માગુલી ને એના આંગણામાં નથી આવતો. બરાબર. મતલબ એને છે ને આવું બધું એનો ધંધો જ આવો હોય એટલે આવું કરતા હોય. હા પછી એનો છોકરો મોટો આમ ગયો તો રાજસ્થાન માંથી ઠકરાઈ છોકરી ઉપાડી હતી 3 વર્ષ ત્યાં. પણ ઈ ઠકરાઈ રાધનપુર માં 20 જણા ફરી મારીને કૂટી નાખ્યો. તે મેળ આવ્યો નહીં. અને અત્યારે એમ કે છે કે એની છોકરી ના એની છોકરીને તો એની માં બાજ નાખે. તારી માના લાડા મારી છોકરી મેં 20 વર્ષની કરી, મારા મોઢામાંથી કોરિયા કાઢીને ખવડાવે, મારી ચોથી નાખું એવું શીખડાવે. બાર એવી વાતું કરે. કાંઈ વાંધો નહીં માડી. હવે તમે છે ને એવું કાંઈ ઉપાધિ કરો માં, તમારી દીકરીને તમારી યાદ આવશે એટલે ઘરે વી છે એ તમને 1000% કહો. નહીં મારા ભાઈ લવ એફેર છે ને નો સક્સેસ. લવ મેરેજ છે ને નો સક્સેસ છે. લવ મેરેજમાં લગભગ ઘર હાલતા જ નથી. એમ? હા, કેમ કે એનું કારણ છે કે આ તો થોડા દીના હોય ને, આ જે સોમાનું પાણી હોય ને 2 કાંઠે હાલ્યું જતું હોય. જેઠ મહિને ટકે તો સાચું ગણાય. હા એ સાચી વાત. એટલે આ પ્રેમ છે ને અટાણે 2 કાંઠે નદી હાલી જતી હોય પછી કાંઈ ન હોય, ત્યાં પીવાનું પાણી ન હોય. પછી કઈ ન હોય. આજનો જમાનો ખોટો. ભગવાન સંતાન દઈ જાય પછી તો આપણે શું કરવાનું? એના નિયાકા આપણે લઈને શું કરવા? હા એટલે એમાં કઈ ઉપાધિ કરો. આપણે ફસાવાના છીએ ને.
મારી તમારે સમાજમાં બ્રાહ્મણ સમાજમાંથી જે કાંઈ હોય એને વચમાં નાખીને પછી તમે તમારું સોલ્યુશન કરી લેજો. ઓડિયો વાયરલ કરી દઉં છું. હો હા, ઈ બરાબર. હા, એટલે તમે દાદાને કયો ઓલો ફોટા ને એવું મોકલી દો. હા. ભલે. હલો મનસુખભાઈ. હા, ફોટા ને મોકલી દો. દીકરીનો ફોટો ને તમારો ફોટો મોકલી દો. દીકરીનો પહેલા મેલું પછી મારો મળ્યું ને. હા હા, મોકલો મોકલો. વોટ્સઅપ માં નાખી. ભલે. મુનિકા બેટા ફોટો મેલ. સુખી રહો બાપા. આવી ગયા ને દીકરીનો ને મારો ફોટો મારા બાપા. હા, હું જોઈ લઉં. મને ખ્યાલ નથી, જોઈ લેવાનું. હા ભલે ભલે. જય માતાજી મારા બાપ તમારા પરિવાર. Yeah.